સર્વજનક ગુરુદેવ ભક્તોને રાકેશભાઈ ન્યાલચંદભાઈ ગોપાણી પરિવારના જય જિનેન્દ્ર. ગુરુ ભક્તો, મારા પિતાશ્રી ન્યાલચંદભાઈ ગોપાણીની સાથે ગુરુદેવની ઘનિષ્ઠ મિત્રતા હતી અને એના ફળ સ્વરૂપ મારે ને મારા પરિવારને એમના સંપર્કમાં આવવાનો મોકો મળેલો. 2004ની વર્ષની વાત કરું છું, ત્યારે કોરોનાથી પણ એક વધારે જીવનલેણ વાયરસનો મારા ઉપર હુમલો થયેલો અને મારી શારીરિક ક્ષતિ થઈ ગયેલી. ડૉક્ટરના હિસાબે બચવું શક્ય નહોતું. ત્યારે મારા પિતાએ જ્યારે ગુરુદેવનો પાસે જઈને પોતાની આત્મ વ્યથા કીધી, ત્યારે ગુરુદેવે એમને કીધું કે હું ધ્યાનમાં બેસીને પછી ન્યાલભાઈ તમને બીજે દિવસે આવો. અને જ્યારે મારા પિતાશ્રી ગયા હતા ત્યારે પૂજ્ય ગુરુદેવે એમને કીધેલું કે રાકેશને તો મારા ઘણા કાર્ય પૂર્ણ કરવા છે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે એ જીવંત રહી શકશે, એટલે ચિંતા ન કરતા એને હું બચાવી લઈશ. અને જે વસ્તુ એમને આપેલી આજે પણ મારી સાથે છે, જે મારા કાયમ માટે. અને આપણા સમાજમાં એમ માન્યતા છે કે ગુરુદેવને 3 ભવનું જ્ઞાન હતું, તો એ સિદ્ધ પણ થાય છે. કારણ કે આજે 2023માં 19 વર્ષના વહેના થઈ ગયા છે અને હું હજી પણ છું. 2010માં ગુરુદેવે મને મારા જન્મદિવસની ભેટ સ્વરૂપ મારા પિતાનું આખરી સપનું પૂર્ણ કરવાના આશીર્વાદ આપેલા અને તે જ દિવસે એમને અંતિમ ક્ષણ પણ ભાકી લીધેલો. એટલે એ દિવસ તો ભૂલાય એવો નથી. પણ એ પરિપૂર્ણ કરવામાં વખતે ગુરુદેવે વચનબદ્ધ મને ઘણી પ્રતિજ્ઞા કરાવી લીધેલી અને એમની સાથે જ્યારે પણ સત્સંગ સવારના વહેલા પોરમાં થતો ત્યારે એમની પાસેથી ઘણું શીખવા મળેલું. એ 1 લીટી 2 લીટીમાં ઘણું ચીજ સમજાવી જતા. જેમ શત્રુંજય તીરથ ઉપર મોતીસાની ટૂંક જે બની, એ મોતીસા શેઠને ખબર હતી કે એ જોઈ નહીં શકે જ્યારે આદેશ્વર દાદાની પ્રતિમા એના ઉપર મુકાશે. એમ પૂજ્ય ગુરુદેવને પણ પોતાનું છેલ્લું સપનું રાજકોટ સ્થિત જૈન સુસંસ્કાર તીર્થ બનાવવાનું હતું, તો એમને ખબર હતી કે એ પણ એ જોઈ નહીં શકે. તો એના પછીની જવાબદારી કોણ ઉપાડશે? એટલે મને જ્યારે એમને આશીર્વાદ મારા જન્મ દિવસે છેલ્લામાં આપેલા, ત્યારે મેં એમને વચન આપેલું અને એમની કૃપાથી એ વચન હું પૂરું કરી શક્યો છું. છેલ્લા 12 વર્ષથી જૈન સુસંસ્કાર તીર્થને પગભર અમે કરી શક્યા છીએ અને ગુરુદેવના આશીર્વાદથી અમારે 14 દીકરીઓ પણ દત્તક લેવાઈ ગઈ છે. ગુરુદેવના જન્મદિવસ અને પુણ્યતિથિ અમે ઉજવીએ છીએ. 65યાના જાપ જેમ ગુરુદેવ કરતા હતા વર્ષમાં એકવાર, એમ પણ એમના સ્વમુખે કરાવીએ છીએ અને બેસતા વર્ષે પણ બધાને માંગલિકનો લાભ અપાવી અને ગૌતમ પ્રસાદીનો લાભ કરાવે છે. ગુરુદેવને જ્યારે મેં પ્રશ્ન કરેલો કે આ સુસંસ્કાર તીર્થ બહુ અઘરું કેમ કરવું છે, ત્યારે એમને એનું કારણ બતાવેલું કે આ કારણોસર આપણે કરવાનું છે. એમનું કે માનવું એમ હતું કે સમાજને જે જરૂરી છે એ કાર્ય કરવાના છે, ન કે બીજા કાર્ય. અને જો એ કઠિન હોય અને કોઈ ન કરતું હોય તો આપણે હિંમત રાખીને કરવાનું. બસ એ એટલા જ બોલ ઉપર આપણે ચાલી પડ્યા અને આજે વડીલ
ચંદ્રકાંતભાઈ દફતરીના સાનિધ્યમાં હું એમને આપેલું તે વખતનું વચન મેં કીધેલું કે ગુરુદેવ તમે નહીં હોવ પણ સમય એને પારખશે, અને મને આનંદ છે કે તમારા આશીર્વાદથી પરિપૂર્ણ થયો. અને છેલ્લે સૌને કહીશ કે ગુરુદેવનું એક વાક્ય હંમેશા જીવનમાં ઉતારવા જેવું હતું, સદાય સમજણથી રહેતા શીખો. આ એક વાક્યને જો જીવન મંત્ર બનાવો, આત્મચિંતન કરો, મંથન કરશો તો એમાં ઘણા પ્રશ્નોનો ઉકેલ થઈ જશે. 24 તીર્થંકરોને દેવી દેવતાઓને આપણે નથી જોયા, છતાં એમના મંદિરે જઈને પ્રાર્થના કરીએ છીએ. પણ પૂજ્ય ગુરુદેવને તો આપણે સૌએ જોયા છે, અને સૌના કષ્ટ એમને દૂર કર્યા છે. તો આપણે એમના આ તીર્થ રાજકોટ સ્થિત જૈન સુસંસ્કાર તીર્થ દીકરીઓની પાસે આવીને મનાવીએ. વર્ષમાં એકવાર આવીએ. 4 ફંક્શન મેં તમને કહી દીધા છે. કોઈમાં પણ હાજરી આપો, બધામાં આપો તો અતિ ઉત્તમ છે. અને કોઈ પણ વ્યક્તિ ત્યાં તીર્થમાં આવીને ઓમ હ્રીમ અરમ જનક ગુરુએના જાપ કરશે તો એવા કેટલાય દાખલાઓ છે કે એ લોકોના કષ્ટ દૂર થયા છે, એ લોકોના પ્રોબ્લેમો સોલ્વ થયા છે. આપ સૌને પણ ત્યાં આમંત્રણ આપું છું. જય જિનેન્દ્ર. ફરી એકવાર